नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। स्नेही स्वजनों, जय श्री कृष्ण। स्वर्गीय करुणाशंकर रણછોડ પાઠક, ઉંમર વર્ષ 85, ગામ મોઠા, હાલ અંધેરી સાકીનાકા. તેઓ માક્ષર સુદ બારસ તારીખ 26 ડિસેમ્બર 2020 શનિવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમના માતા પિતા સ્વર્ગીય વીરબાઈબેન રણછોડભાઈ પાઠક, સાસુ સસરા શિવકુંવરબેન ગૌરીશંકરભાઈ ઓઝા, ગામ સોંદરડી, ધર્મપત્ની સ્વર્ગીય શારદાબેન, પુત્ર વિનોદભાઈ, પુત્રવધુ હેમાબેન, ભાઈ ભાભી કંચનબેન શાંતિલાલ પાઠક વિરાર, બેન બનેવી સ્વર્ગીય અંબાબેન દયારામ ઓઝા સમઢિયાળા, કસ્તુરબેન નર્મદાશંકર ઓઝા ડુંગર, મંગળાબેન શિવશંકર વોરા મોતીસર, પુત્રી જમાઈ ગીતાબેન પ્રદીપકુમાર ઓઝા ગરાળ, સરોજબેન ચંદ્રકાંત ઓઝા કથિવદર, દક્ષાબેન દિવ્યેશકુમાર ભટ્ટ આગરિયા, પ્રફુલ્લાબેન રાજેશકુમાર જોશી ભાઈંદર, પૌત્ર દેવ, મંથન, વંશ, બ્રિજેશ, ભવ્ય અને પૌત્રી શ્રદ્ધા. કોરોના વાયરસને કારણે પ્રાત્યક્ષિક પ્રાર્થના સભા રાખેલ નથી, તો આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભા દ્વારા સદગતને શ્રદ્ધાંજલિના પુષ્પ અર્પણ કરીએ અને કુટુંબને દિલસોજી વ્યક્ત કરીએ. જીજાબાઈએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસપણે કહેવું જોઈએ, પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેવકી યશોદાના કાર્યની પ્રશંસા અવશ્ય કરીએ, પણ યમુના નદીના પૂરમાંથી મધરાતે ધોધમાર વરસાદમાં માથા પર બાળકને સુરક્ષિતપણે લઈ જનારા વાસુદેવને પણ મહત્ત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે, પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા. તો આપણા ઘડતરમાં માતાની જેમ જ પિતાનો પણ મહત્ત્વનો ફાળો છે. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાજી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાજી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. ચારે તીરથના ધામ તમારા ચરણે પિતાજી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાજી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી, પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. મારા રોમે રોમે રોમ તમારું પૂજ્ય પિતાજી. મારું નામ થયું ઉજળું તમારા નામથી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાજી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. મને રાહ બતાવ્યો છે મારી આંગળી જાડી, મને રાહ બતાવ્યો છે મારી આંગળી જાડી. સુખનું ચમન દીધું મને દુઃખ દુનિયાના સહી. ચાલ્યા ગયા છો કેમ મને એકલી મૂકી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાજી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી.
દુઃખના કારણ હારે એવા પૂજ્ય પિતાજી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. જ્યારે કોઈ વ્યક્તિ ભજન ગાવાની શરૂઆત કરે છે તો જરૂરી નથી કે એ સૂરમાં જ ગાતો હોય, પણ એની ભાવના જોવી જરૂરી છે. તો એ માટે જ એ કહે છે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે.
આવી જીવનમાં તડકા છાયા, સુખ દુઃખના પડે ત્યાં પડછાયા. આવી જીવનમાં તડકા છાયા, સુખ દુઃખના પડે ત્યાં પડછાયા. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. જ્યારે ઉંમર થઈ જાય, શરીર સાથ ન આપે, જીવવાની જીજીવિષા સાવ નામશેષ થઈ જાય, ત્યારે માણસને પોતાનો દેહ જર્જરિત પિંજરા જેવો લાગવા માંડે. એને ફરી યુવાન થવાના, નવો દેહ ધારણ કરવાના અને નવા પિંજરામાં પુરાવાના કોડ જાગે છે. આ ગીતમાં શ્રી અવિનાશભાઈ વ્યાસે એ બખૂબી વર્ણવ્યું છે. પંખીડાને આપીએ જનું, જૂનું જૂનું લાગે, બહુએ સમજાયું તોય પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આપીએ જનું, જૂનું જૂનું લાગે,
પત્ર મીરાને લખવો છે. મીરા, તમને પત્ર લખવા માટે સંબોધનની નહીં, આત્મસંશોધનની જરૂર પડે. ખોવાવું પડે આપણા પોતાનામાં. માધવ માધવ ભજતા ભજતા ખરેખર તો તમે જ માધવ બની ગયા. સાચું કહું છું, તમારા મુખને દર્પણમાં જોઈ લેજો. પ્રેમ તમે કર્યો જ નથી. તમે જે કંઈ કર્યું એ પ્રેમ છે. રાણાએ ધરેલા કટોરાનું ઝેર તમે ભલે પીધું, પણ ખરેખર તો તમે રાણાનો અહંકાર પી ગયા હતા. તમે તો કૃષ્ણના પ્રેમની મસ્તીમાં ગળાડૂબ હતા. તો એ કૃષ્ણ તમારા પર અમીભરી નજરું રાખે જ ને. આવો, આપણે પણ શ્રીજી બાવાને વિનંતી કરીએ, અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી. અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી. દર્શન આપો દુખડા કાપો
પ્રાર્થનાના બે પ્રકાર છે, માંગણીના રૂપવાળી અને વિનંતીના સ્વરૂપવાળી. દૈન્ય ભાવથી કરેલી પ્રાર્થના ભક્તિરસનું પોષણ કરે છે, જ્યારે માંગણીના સ્વરૂપમાં પ્રાર્થના કરવાથી ભક્તિરસનું શોષણ થાય છે. માંગવામાં સેવા નહીં પણ સ્વાર્થ આવે છે. માંગવા જેવી કોઈ વસ્તુ હોય તો તે છે ભક્તિ. માંગતા આવડ્યું બાળ પ્રહલાદને, ધ્રુવને, માંગતા આવડ્યું માતા કુંતીને, જેણે પ્રભુ પાસેથી દુઃખ જ માંગ્યું. ભગવાન કેટલીક વખત પોતાના ભક્તોના ઋણી બનવા અને કલ્યાણ કરવા સામેથી આવે છે. જીવન કા मैंने सौंप दिया, सब भार तुम्हारे हाथों में, उद्धार पतन अब मेरा है, ભગવાન तुम्हारे हाथों में. તો જેણે સોંપ્યો હરિને ભાર, તેને સુખ શાંતિનો નહીં પાર. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આખરી અવતારનું મંડાણ બાંધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ, બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ. આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ, બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ. દિલરુબાના તારનું ભંગાણ સાંભળીને, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
હવે સંત શ્રી પુનિત મહારાજ રચિત શ્રદ્ધાંજલિ ગીત ગાઈએ. પરમો પ્રભુ શરણ આપજે, હૃદય કુંજમાં નાથ સ્થાપજે. કઠણ કાળ છે આ કળી તણો, ધીરજ નવ રહે શોક જ્યાં ઘણો. ત્રિવિધ તાપથી તું બચાવજે, શરણ સંતનું તું અપાવજે. સરળ શુદ્ધતા બાપ આપજે, તિમિરતમ તણું કષ્ટ કાપજે. અભય પદ હરી આપનાર તું, જીવન નાવડું તારનાર તું. અગમ પંથના સંત જો મળે, ત્રિવિધ દેહના તાપ તો ટળે. અપર પંખીડું આવીને ઉડ્યું, પરમ પ્રેમના પિંજરે પડ્યું. નહીં નડે તને ના ઉડાડજે, શરણ બારણું તું ઘાડજે. કરગ્રહી પ્રભુ કષ્ટ કાપજે, મમ દિલે સદા શાંતિ સ્થાપજે. જગત જો રૂઠે સર્વ સંપત્તિ, પણ રૂઠી ક્ષમા નાથ તું રતી. વરદ હસ્તને મસ્તકે ધરી, જન્મ મરણના દુઃખ લે હરી. અરજી એટલી અલ્પ બાળની, ફાંસી ના મળે નાથ કાળની. પરમ ઓ પ્રભુ શરણ આપજે, હૃદય કુંજમાં નાથ સ્થાપજે. હૃદય કુંજમાં નાથ સ્થાપજે. હૃદય કુંજમાં નાથ સ્થાપજે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલું છું, અને મારે લીધે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ એટલે કે વિસ્મરણ તથા અજ્ઞાન થાય છે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું, તથા વેદાંત શાસ્ત્રોનો કર્તા અને વેદોને જાણનારો હું જ છું. આવો આપણે 15મા અધ્યાયનું પણ પઠન કરીએ. અથ પંચદશો અધ્યાય પુરુષોત્તમ યોગ. શ્રી ભગવાન ઉવાચ. ઊર્ધ્વમૂલમધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ, છંદાંસી યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિદ. અધઃશ્વશ્રોદ્રં પ્રસૃતાસ્તસ્ય શાખા, ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા. અધસ્ય મૂલાન્યનુસંતતાનિ, કર્માનુબંધીર્નિ મનુષ્યલોકે. ન રૂપમસ્યેહ તથોપલભ્યતે, નાન્તો ન ચાર્દી ન ચ સંપ્રતિષ્ઠા. અશ્વત્થમેनं સુવિરૂઢમૂલम्, અસંગશસ્ત્રેણ દૃઢેન છિત્વા. તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં, યસ્મિन् ગતા નિવર્તન્તિ ભૂય. ત્વમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે, યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી. निर्मानमोहाजितसङ्गदोषा, अध्यात्मनित्या विनिवृत्तकामा. द्वन्द्वैर्विमुक्ता
सुखदुःखसंज्ञे गच्छन्तमूढाः पदमव्ययं तत् न तद्भासयते सूर्यो न शशाङ्को न पावक यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातन मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चाय विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोपकृतात्मानो नैनं पश्यन्त चेतसः यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नो तत्तेजो विद्धि मामकम् गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रित प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतः स्मृतिर्ज्ञानमपोहनं च वैदेश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहं द्वाविमो पुरुषो लोके क्षरक्षाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेति दारत यो लोकत्रयमाविश्य बिभर्तव्यय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवं सम्मूढो जानाति पुरुषोत्तमः स सर्वविद भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रं मेदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमानस्य कृतकृत्यश्च भारत ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तम योगनाम्नो पञ्चदशोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। હવે પ્રહલાદભાઈ ગૌરીશંકર પાઠક તેમના કાકાને ભાવાંજલિ અર્પણ કરશે અને ઋણ સ્વીકાર કરશે. સર્વ જ્ઞાતિ બંધુને અમારા પૂજ્ય કાકા શ્રી કરુણાશંકર રણછોડ પાઠક, ગામ મોઠા, હાલ અંધેરી શાકીનાકા, તેઓ શ્રી તારીખ 26ના રોજ શનિવારે તેમનું અવસાન થયું. ખૂબ મળતો સ્વભાવ, ખૂબ સારા સંસ્કાર બાળકોને આપ્યા, તેમજ ખૂબ મહેનત કરી અને એના પરિવારને એક રાખવા પ્રયત્ન કરેલો. એનો ગ્રાસ ઘણો બધો છે, પણ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જે જન્મા એનું મૃત્યુ એક અનિવાર્ય સત્ય છે અને એ અમારે આપ સૌએ સ્વીકારવું જ રહ્યું. કોમ્યુનિટીના માધ્યમથી આ પ્રાર્થના સભામાં આપ સૌ જોડાયા, તેમજ જે સ્વજનો તેમની અંતિમ યાત્રામાં જોડાયા એ માટે પાઠક પરિવાર આપ સૌનો ખૂબ ખૂબ ઋણી છે. હંમેશને માટે આપ સર્વેનો અમારા પરિવાર ઉપર સ્નેહ આવો નવો રહેશે એવી ભગવત ચરણે પ્રાર્થના કરું છું. પૂજ્ય કાકાશ્રી એને પરિવાર માટે આટલી બધી મહેનત કરી, આટલી બધો
અથાગ પ્રયત્ન કરી આજે અમારાથી વિદાય લીધી એનું અમને દુઃખ છે. આપ સર્વ સજ્જનોને અંતિમ વિદાય વેળાએ જે પ્રાર્થના કરી અને આ માધ્યમથી આપ સૌ પ્રાર્થના કરશો કે જેથી ગતાત્માના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આવે, એ જ અભ્યર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ. સ્વર્ગીય કરુણાશંકર રણછોડ પાઠક, ઉંમર વર્ષ 85. તેઓ તારીખ 26 ડિસેમ્બર 2020ના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમની આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભાના પ્રવક્તા હતા વર્ષા રાજગોર અને ભક્તિ સંગીત રજૂ કર્યું વર્ષા રાજગોર અને જયશ્રી જોશી. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીર્યમામૃતા. હવે આપણે 1 મિનિટનું મૌન પાળશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેને જય શ્રી કૃષ્ણ.